નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આરઆરબી નું નોટિફિકેશન આવી ગયું છે, પીએસઆઈ કોન્સ્ટેબલ નું નોટિફિકેશન આવી ગયું છે. આ બધાની ડેડલાઇન પણ આવી ગઈ છે દોસ્તો. તૈયારી કરવાનો સમય આપણી પાસે છે. આપણને ખબર છે હવે કે કેટલું દોડવાનું છે અને કેટલી ઝડપે દોડવાનું છે ને આપણે ક્યાં પહોંચવાનું છે. દોસ્તો, કોઈ પણ ભોગે આપણે આવતા વર્ષે નોકરીએ લાગવું જ છે. આ વર્ષની એક્ઝામ આપણે કોઈ પણ હિસાબે પાસ કરવી જ છે એવું મનમાં ધારી અને મહેનતની શરૂઆત કરી દો મિત્રો. જો તમે એલિજિબલ હોય એટલે કે ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોય તો બેંકની પરીક્ષાનું ફોર્મ ભરવાનું પણ દોસ્તો ભૂલાય નહીં. હજુ તારીખ બાકી છે. રિજનલ રૂરલ બેંકની પરીક્ષા પણ આ વર્ષથી ગુજરાતીમાં લેવાની છે દોસ્તો. એટલે એક જ તૈયારીમાં આપણે એક તીરથી બે નિશાના સાધી લેવાના છે દોસ્તો. બેંકની પરીક્ષા એટલે કે આરઆરબીની રિજનલ રૂરલ બેંકની પરીક્ષા હોય કે પીએસઆઈ કોન્સ્ટેબલની હોય કે સીસીઈની હોય, ગણિત અને રિઝનિંગનો સિલેબસ ઓલમોસ્ટ સેમ જેવો હોય છે. ડિફિકલ્ટી લેવલ થોડું ઘણું પ્લસ માઇનસ હોય છે દોસ્તો. પણ એકેડેમિક્સમાં જેમ આપણે શીખ્યા છે એવી રીતે જો મેથોડોલોજીથી દાખલા ગણવા જઈએ તો કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણું ભેગું થાય નહીં. એટલે આપણે નવી શોર્ટકટ ટ્રિક્સ ઘણી બધી અગાઉના વિડીયોમાં શીખેલી છે, એની ભરપૂર પ્રેક્ટિસ કરેલી છે. ખાલી શોર્ટકટ ટ્રિક શીખી લેવાથી કાંઈ મતલબ નથી, એની ઘણી બધી પ્રેક્ટિસ આપણે કરેલી છે. આ વિડીયોમાં પણ આપણે એક નવી શોર્ટકટ ટ્રિક શીખવા જઈ રહ્યા છીએ દોસ્તો. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી નાખજો અને મને વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં મદદરૂપ થાજો. હું તમને ગણિત અને રિઝનિંગમાં બને એટલી મદદ કરવાની કોશિશ કરીશ. તમારે મને શીખવામાં મદદ કરવાની કોશિશ કરવાની છે અને શેર કરવામાં મદદ કરવાની કોશિશ કરવાની છે દોસ્તો. શેર જેટલું આપણે શેર કરશું એટલું કોઈને કામ આવશે. આપણને કામ નહીં આવે, બીજાને કામ આવશે. ક્યાંક જાણે અજાણીએ આપણને જેમ આંગળી ચીંજાનું પુણ્ય મળે છે એવી રીતે શેર કરવાનું પુણ્ય પણ લેતા રહેજો. ચલો શરૂઆત કરીએ કે આપણે એક નવા ટોપિકથી દોસ્તો. જો આપણને પરીક્ષામાં કંઈક આવો પ્રશ્ન પૂછાઈ ગયો હોય કે ભાઈ આ બધાનો સરવાળો છે, આ બેયનો ગુણાકાર છે. આની પહેલાના વિડીયોમાં આપણે ભાગુસભાના વિડીયોમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળો ને બાદબાકી બધા સાથે આપેલા હોય તો એનો જવાબ કેવી રીતે લઈ આવવો એની ભરપૂર પ્રેક્ટિસ કરી લીધી દોસ્ત. લગભગ ભાગુસભાના નિયમની એટલે કે બોર્ડ માસના નિયમના બધા જ ઓલમોસ્ટ બધા રૂલ આવી જાય એવા બધા દાખલાની આપણે સરસ મજાની પ્રેક્ટિસ કરી હતી. આની અંદર આપણે શું જોવાનું છે કે ભાઈ જો આને ટ્રેડિશનલ મેથડથી ગણવા જઈએ તો પહેલા તો આને સરવાળો કરવો પડે. આપણને જોતા ઈઝી લાગે કે વાંધો નહીં, સરવાળો આપણને આવડે છે એટલે તમે ચાલુ તો કરી દો એક વખત. આ બેયનો ગુણાકાર પણ આપણને ચાલો આવડી જાય કે ભાઈ 157 ગુણ્યા 23. એને અહીંયા આપણે સરવાળો મૂકીએ, એના છેદમાં આપણે ગુણાકાર મૂકીએ, પછી ગુણાકાર આ બેયનો આવ્યો હોય 4 ડિજિટમાં. એનો પાડો આપણને આવડતો હોય નહીં, છેદ ઉડાડતા આપણને આવડતા હોય નહીં. પણ જો આ દાખલો 3 થી 4 સેકન્ડમાં તમે જ સોલ્વ કરી નાખો તો તમને પણ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ચેલેન્જ જે ટાઈમની ચેલેન્જ વાળી જે પણ એક્ઝામ છે એવી એક્ઝામ ભરવાની ઈચ્છા થઈ જાય ખરા. 3 થી 4 સેકન્ડમાં તમે દોસ્તો આવો દાખલા સોલ્વ કરતા થઈ જશો. વિડીયો પૂરો થશે ત્યારે જોઈએ કેવી રીતે. ધારો કે આપણને કંઈક આવું પૂછ્યું છે કે ભાઈ 1958% અને 2718% કેટલા થાય. તો આપણે શીખી ગયા ભાગુસભાના નિયમમાં કે આ ટકા ને 2 0 ઉડે. આ 2 0 ની સાથે આ ટકા પણ જાય. એટલે કેલ્ક્યુલેશન કંઈક આવું આવે કે ભાઈ 19 ગુણ્યા 58 પ્લસ 27 ગુણ્યા 18. એટલે આપણને 19 એકાનો પાડો આવડતો હોય એટલે તમે અહીંયા 19 ગુણ્યા 58 કરી નાખો. 27 એકાનો પાડો અથવા તો 18 એકાનો પાડો આવડતો હોય એટલે આપણે 18 ગુણ્યા 27 કરી નાખીએ. પણ એ બેયનો પાછો સરવાળો કરીએ. ધ્યાનથી જુઓ તો સૌથી પહેલી નજર આપણે ગણિતમાં કોઈ પણ દાખલામાં સૌથી પહેલી નજર એક વખત ઓપ્શન ઉપર નાખી લેવાની. ઓપ્શન ઉપરથી અડધો દાખલો ઓલમોસ્ટ ઘણા બધા દાખલામાં સોલ્વ થઈ જાય છે દોસ્તો. ઘણા બધા ચેપ્ટર તો એવા છે કે જે ઓપ્શન ઉપરથી સોલ્વ કરવા તમને ઈઝી રહેશે. આની અંદર આપણે જોઈએ તો ઓપ્શનમાં બધાયમાં છેલ્લો ડિજિટ અલગ છે. જોઈ છે ઓપ્શનમાં બધા ઓપ્શનમાં છેલ્લો ડિજિટ અલગ છે. એનો મતલબ એવો કે આપણે આખું કેલ્ક્યુલેશન ન કરીએ, આ દાખલામાં આખું કેલ્ક્યુલેશન ન કરીએ અને ખાલી છેલ્લા ડિજિટનું કેલ્ક્યુલેશન કરી નાખીએ
તો આપણો છેલ્લો ડિજિટ આવી જાય, આપણે જવાબમાં ટીક મારીને આવતું રહેવાનું. આપણે ક્યાં ત્યાં મેથડના માર્ક મળવાના છે કે રીતના માર્ક મળવાના છે, આપણે ક્યાંય રીત બતાવવાની નથી. 5 ઓપ્શનમાંથી એક ટીક કરવાનો છે. બેંકની પરીક્ષામાં 5 ઓપ્શન હોય છે, ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષામાં 4 ઓપ્શન હોય છે. 4 ઓપ્શન થોડાક સહેલા થઈ ગયા 5 કરતા, બરાબર છે. તો 5 ઓપ્શનમાં જો છેલ્લો આન્સર, છેલ્લો ડિજિટ અલગ અલગ આપેલા હોય તો ઓપ્શન ઉપરથી તમને એકદમ ઈઝી પડશે. આને કહેવાય દોસ્તો લાસ્ટ ડિજિટ મેથડ, એટલે કે છેલ્લા અંકના જવાબની મેથડ. છેલ્લા અંકનો જવાબ આવી જાય એટલે આપણે આમાંથી જવાબ કોઈ પણ એક ટીક કરીને આવતો રહેવાનું. કેવી રીતે જોઈએ? ચલો, આમાં 19 ગુણ્યા 58 માં આપણે 9 ગુણ્યા 8 તો કરવાના જ છીએ કે નહીં? 19 ગુણ્યા 58 માં 9 ગુણ્યા 8 તો શરૂઆતમાં કરવાના જ છીએ કે નહીં? તો 9 8 72 માં છેલ્લે 2 આવશે. એનો મતલબ કે આના આખા કેલ્ક્યુલેશનમાં છેલ્લો ડિજિટ 2 આવશે. આટલું કન્ફર્મ? આનું કેલ્ક્યુલેશન જોઈએ. ભાઈ 27 ગુણ્યા 18 માં 27 ગુણ્યા 18 માં આપણે 7 8 56 તો કરવાના જ છીએ. 27 ગુણ્યા 18 માં આપણે 7 8 56 તો કરવાના જ છીએ. મતલબ કે આના ગુણાકારમાં છેલ્લો ડિજિટ 6 આવશે. એ વાત પણ બાકી. એનો મતલબ કે આ બેયના સરવાળામાં છેલ્લો ડિજિટ 6 ને 2 કેટલો આવશે? 8 આવશે. એનો મતલબ કે આપણા જવાબમાં છેલ્લો ડિજિટ 8 આવશે. એટલે કે આપણો જવાબ કયો થઈ જશે? બી. થઈ જાય ને? વિધિન 4 to 5 સેકન્ડ આ દાખલો થઈ જાય. આ તો તમને સમજાવવાનું હતું એટલે હજુ એટલી વાર લાગી. આગલો દાખલો જોઈએ આપણે. 1975 ના 37%. હવે પોઈન્ટનો હિસાબ આપણે પછી કરશું. ધારો કે પોઈન્ટનો હિસાબ કરવો છે તો પણ બધા ઓપ્શનમાં પોઈન્ટ પછી 2 ડિજિટ જ છે, એટલે પોઈન્ટ પછી કેટલા ડિજિટ મૂકવા એની આપણે અત્યારે ચિંતા કરવાની નથી. આપણે ગમે તેમ કરીએ તો 1975 ગુણ્યા 37 તો આપણે કરવાના જ છે. અને 1975 ગુણ્યા 37 કરવાના હોય તો 5 ગુણ્યા 7 તો આવશે ને આવશે. 5 ગુણ્યા 7 આવશે એટલે છેલ્લો ડિજિટ આપણા જવાબમાં 5 આવવો જોઈએ. હા, હવે તમને બધાને ખબર પડી ગઈ કે આપણો ઓપ્શન આવશે એ. આવડી જાય? બહુ જ ઈઝી. આખો દાખલો કરવાની જરૂર નથી. આપણને જે ઓપ્શન આપેલા છે એના ઉપરથી ટીક મારીને નેક્સ્ટ કરી નાખો દોસ્તો. આપણો ટાઈમ કેટલો બચી જાય. આની અંદર આખો દાખલો ગણવા જાવ તો આપણું મેથ્સ એ પૂરું ન થાય, રીઝનિંગનો તો વારો જ ન આવે. બરાબર છે? ચલો અગેન એવા પોઈન્ટ વાળા કઈ વાંધો નહીં. 57.6 ગુણ્યા 678 આપણે કરવા નથી. આપણે તો નજર મારી લેવી છે એક વખત ઓપ્શન ઉપર કે ભાઈ ઓપ્શન બધા અલગ અલગ છે. ઓપ્શન બધા અલગ અલગ નથી. જો કંઈક ટ્વિસ્ટ, દરેક દાખલામાં કંઈક નવું હશે. આ 2 ઓપ્શન સરખા છે. જો એ અને સી, કઈ વાંધો નહીં. આપણા ઓપ્શનમાં છેલ્લે 6 ગુણ્યા 8 48 ના છેલ્લે છેલ્લો ડિજિટ 8 આવવો જોઈએ. હવે છેલ્લા ડિજિટ આમાં કદાચ 2 ઓપ્શનમાં 7 આપ્યા, 4 ઓપ્શનમાં 7 હોય તો આપણને કઈ ફરક પડે નહીં. આપણે તો એવો જવાબ આવવો જોઈએ કે જેનો છેલ્લો ડિજિટ કેટલો હોવો જોઈએ? તો કે 8. મતલબ કે 57.6 ગુણ્યા 67.8 નું આન્સર 3905.28. પછી એને પાછા સાઈડમાં ચેક કરવા જવાની જરૂર નથી. એ પેપર સેટરે ચેક કરેલા હશે. બરાબર છે? 6 ગુણ્યા 8 છેલ્લો ડિજિટ કેટલો આવશે? તો કે 8. આવડી જાય દોસ્તો? નેક્સ્ટ એની પહેલા એક કન્સેપ્ટ શીખી લે કે અહીંયા પોઈન્ટ પછી જેટલા ડિજિટ આવે ટોટલ એટલા ડિજિટ આપણા જવાબમાં આવે. એટલે કે અહીંયા પોઈન્ટ પછી 1 ડિજિટ છે, અહીંયા 1 ડિજિટ છે, તો પોઈન્ટ પછી કુલ કેટલા આવે? તો કે 2 ડિજિટ. ધારો કે આવું કંઈક હોય કે આમ હોય. હવે આમાં આના જવાબ આના જવાબમાં પોઈન્ટ પછી 2 અને 2 4 ડિજિટ આવવા જોઈએ. એટલે કે આનો જવાબ કેટલો આવે? તો કે આમાં. આટલું સમજાઈ જાય? ધારો કે આમ હોય, આના જવાબમાં
ધારો કે આ બધા રેન્ડમલી ડિજિટ લખ્યા છે, રેન્ડમલી આંકડા લખ્યા, તમે સમજી ગયા છો. આનામાં પોઈન્ટ પછી 1 ડિજિટ, અહીંયા પોઈન્ટ પછી 2 ડિજિટ, એટલે આના જવાબમાં પોઈન્ટ પછી 3 ડિજિટ હોવા જોઈએ. આટલું સમજાઈ જાય. ગુણાકારમાં પોઈન્ટ પછી જેટલા ડિજિટ હોય એ બધાનો સરવાળો કરી નાખો અને પોઈન્ટ પછી આપણે એટલા ડિજિટ મૂકી દેવાના. ધારો કે પોઈન્ટ અહીંયા હોય, ટોટલ પોઈન્ટ પછી કેટલા ડિજિટ થયા? 6. અહીંયા પણ કેટલા થયા? 6. એનો મતલબ કે આપણા જવાબમાં પોઈન્ટ પછી કેટલા ડિજિટ હોવા જોઈએ? તો કે 6. આ પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? તો કે 6. એનો આન્સર કેટલો આવે? તો કે આટલું સમજાઈ જાય. એટલે કે પોઈન્ટ પછી ગુણાકારમાં જેટલા ડિજિટ ટોટલ છે એ બેનો સરવાળો જેટલો થાય 6 ડિજિટ, તો પોઈન્ટ પછી અહીંયા 6 ડિજિટ આવે. આટલું ગુણાકારમાં યાદ રાખવાનું છે. હવે જોઈએ. હા, સરસ છે. જો પેલા તો એ જોઈ લો કે પોઈન્ટ પછી કેટલા ડિજિટ આવશે. પોઈન્ટ પછી પેલા તો 1, 2 અને 3 ડિજિટ આવવા જોઈએ. હવે આપણા બધા ઓપ્શનમાં પોઈન્ટ પછી 3 ડિજિટ જ છે. જુઓ, દરેક ઓપ્શનમાં પોઈન્ટ પછી 3 ડિજિટ અને દરેક ઓપ્શનનો છેલ્લો ડિજિટ અલગ છે. જુઓ, અને જો છેલ્લો ડિજિટ અલગ હોય તો આપણા માટે થઈ ગયું સહેલું. શું સહેલું થઈ ગયું? તો કે તો હવે આપણે છેલ્લા ડિજિટની ગણતરી કરશું. ભાઈ, આખી ગણતરી અમારે કરવી નથી ને આવી આખી ગણતરી કરો તો ક્યાં જાય ટાઈમ? સમજાય? ત્યાં કેલ્ક્યુલેટર તો પાછું હોય નહીં. બાકી તો આપણે હમણાં જ આપણું દબાવીને કરી નાખીએ, પણ કેલ્ક્યુલેટર ત્યાં હોવાનું નથી, અલાઉડ જ નથી કોમ્પિટિટિવ એક્ઝામમાં. ચલો, કેટલા થશે? આ બેનો ગુણાકાર 7 દુ 14, એટલે કે આ બેના ગુણાકારનો છેલ્લો ડિજિટ કેટલો આવશે? 4. એને ગુણ્યા કેટલા આવશે? 6. એટલે કે આ આખા ગુણાકારમાં 4 6 ને 24, છેલ્લો ડિજિટ આવશે કેટલો? 4. આપણો જવાબ કાંઈ પણ આવે એના છેલ્લા અંક 4 આવવો જોઈએ. તો આપણા કયા ઓપ્શનમાં છેલ્લો અંક 4 છે? તો કે સી માં. આપણો આન્સર ટીક કરીને નેક્સ્ટ દાખલો ગણવાનો ચાલુ કરી દેવાનો. આટલું આવડી જાય દોસ્તો. થઈ જાય ને? આમ સેકન્ડોમાં દાખલો થઈ જાય. જોઈએ. ચલો, સૌથી પહેલા તો 8 ગુણ્યા 4. 8 ગુણ્યા 4 એટલે 32 થશે. ચલો, છેલ્લો ડિજિટ કેટલો આવ્યો? 2. હજી ગુણાકાર બાકી છે. 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 એટલે છેલ્લો ડિજિટ આપણા જવાબમાં આવશે 6. આપણા જવાબમાં છેલ્લો ડિજિટ આવશે 6. તો છેલ્લો ડિજિટ 6 હોય એવા બે ઓપ્શન છે. જુઓ, એ અને ડી. તો હવે શું કરવું? હા, હવે ઘણા બધા મિત્રોને ખબર પડી ગઈ કે પોઈન્ટ ગણી લો. અહીંયા પોઈન્ટ પછી ટોટલ કેટલા ડિજિટ છે? તો કે 1, 2 અને 3. સોરી, આ 2 છે ભાઈ. 78 4 અને 3. પોઈન્ટ પછી 2, 1, 3 ને 1, 4. મતલબ કે પોઈન્ટ પછી 4 ડિજિટ હોય એવો આપણો જવાબ આવવો જોઈએ. અને છેલ્લો અંક કેવો હોવો જોઈએ? તો કે 6. હવે આ બેમાંથી આ ડી ઓપ્શનમાં પોઈન્ટ પછી છેલ્લે 4 ડિજિટ છે અને 6 પણ છે. આવડી જાય ને દોસ્તો? જો મજા આવતી હોય વિડીયોમાં તો એક વખત લાઈક કરી દો નાનકડી, અને વિડીયોને તમારા મિત્ર વર્તુળને શેર કરી દો દોસ્તો. ચલો, જોઈ લઈએ કેટલા આવશે. તો કે ભાઈ 9 ચોક 36. 36 માં આવ્યા 6 અને હજુ એક ગુણાકારમાં છે 6. અગેન છાયા જાય 36 થશે. એટલે કે આનું કેલ્ક્યુલેશન કાંઈ પણ આવે પણ આપણો છેલ્લો ડિજિટ 6 આવવો જોઈએ. આટલું સમજાય છે? હવે છેલ્લો ડિજિટ 6 હોય એવા કેટલા ઓપ્શન? તો કે એવા બે ઓપ્શન, એ અને સી અને ઈ 3 છે. એવા 3 ઓપ્શન છે કે છેલ્લો ડિજિટ 6 છે. તો હવે છેલ્લો ડિજિટ 6 છે પણ બધાયમાં પોઈન્ટ પછી અલગ અલગ ઓપ્શન છે. જુઓ, પોઈન્ટ પછી ડિજિટની સંખ્યા કેવી છે? અલગ અલગ છે. આપણે કેટલા આવશે? તો કે 1, 2 અને 3. આપણા જવાબમાં પોઈન્ટ પછી 3 ડિજિટ હોવા જોઈએ અને છેલ્લો અંક હોવો જોઈએ 6. તો પોઈન્ટ પછી 3 ડિજિટ હોય અને છેલ્લો અંક 6 હોય એવા ઓપ્શન કેટલા છે? તો કે એક જ છે. જો, આમાં તો પોઈન્ટ પછી 2 ડિજિટ છે, આમાં પોઈન્ટ પછી 4 ડિજિટ છે. આપણો જવાબ કયો આવશે? તો કે એ. આવડી જાય દોસ્તો? આવું હા, અત્યાર સુધી ગુણાકાર હતા ત્યાં સુધી વાંધો નહોતો. હવે આવ્યો ભાગાકાર. કઈ વાંધો નહીં, ભાગાકાર થોડોક ટ્વિસ્ટેડ છે. એક વખત શાંતિથી શીખી લેજો, પછી એમાં સ્પીડ આવી જશે, ગ્રીપ આવી જશે, પછી વાંધો નહીં આવે. ગુણાકાર જેટલો સહેલો નથી,
થોડોક ટ્વિસ્ટેડ છે, એક વખત એને શાંતિથી શીખી લો. જોઈએ પેલા એને કાયદેસર ગણીએ. કાયદેસર કેવી રીતના, તો કે ભાઈ 10,032 ભાગ્યા 19 કરવાના છે. તો પેલા તો અહીંથી સીધું 19 એકાનો પાડો બોલો. પાડા તો કરવા જ પડશે. ટેબલ 1 થી 30 ના દરેક વિડીયોમાં તમને ટોકીશ. આગળના જેટલા વિડીયો જોઈ લ્યો બધા વિડીયોમાં મેં એક વખત તો કીધું જ હશે કે પાડા, વર્ગ અને ઘન પાકા કરવાના છે ને કરવાના જ છે. એમાં આપણી પાસે દોસ્ત ઓપ્શન નથી. પાડા 1 થી 30 ના, 1 થી 40 ના વર્ગ અને 1 થી 20 ના ઘન આમ તો કરી નાખો તો વધારે સારું, ન થાય તો 1 થી 10 ના ઘન કરી નાખો. પણ આટલું તો આપણે રટ્ટો મારીને ફરજિયાત આપણા સ્ટોકમાં અહીંયા તૈયાર જ રાખવાનું છે. ચલો 19 એકાનો પાડો બોલો એટલે 19 પંચા 95 આવશે. 19 પંચા 95. 100 માંથી 95 બાદ થઈ ગયા, વધ્યા કેટલા? 5. ઉપરથી ઉતરા 3. ચલો 53 આવવા જોઈએ. 19 નો પાડો બોલો. 19 દુ 38. 19 દુ 38 આમાંથી બાદ થઈ ગયા. 53 માંથી 38 બાદ કરો કેટલા વધે? 15. 15 વધ્યા, ઉપરથી ઉતરા 2. આ કઈ લખવાનું ન હોય, આ તો તમને સમજાવવાનું છે એટલે હું લખું છું. ચાલો 152. 19 ના પાડામાં ક્યાં આવશે? 19 અઠ્ઠા 152. મતલબ કે આનો ભાગાકાર 528 આવે. આટલું સમજાય છે? ચલો આને પણ એક વખત કાયદેસર રીતે ગણીએ તો ભાઈ 17,457 ના છેદમાં કેટલા છે? તો કે 23. હા 23 એકાનો પાડો આવડવું દોસ્ત ફરજિયાત છે. આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ, એકેડેમિક્સ ભણતા નથી. ચલો 23 એકાનો પાડો બોલીએ તો કેટલા થશે? તો કે ભાઈ 23 સત્તા 161. 174 માંથી 161 બાદ થઈ જાય, વધ્યા કેટલા? 13. ઉપરથી ઉતરે 5. 174 તો વયા ગયા. 5 ઉતરા વધ્યા કેટલા? 135. બોલો પાછું 23 એકાનો પાડો. 23 પંચા 115. 135 માંથી 115 બાદ થઈ ગયા, વધ્યા કેટલા? 20. ઉપરથી ઉતરા હજી કેટલા? 7. બોલો પાછો 23 નો પાડો. 23 નવા 207. ચલો એનો મતલબ કે આનો ભાગાકાર, આના ડિવિઝન નું કેલ્ક્યુલેશન 759 આવે. આમાં જોઈ લઈએ આપણે 12,903 ભાગ્યા 17. કઈ વાંધો નહીં, એક વખત શીખવામાં ભલે વાર લાગે. 17 એકાનો પાડો બોલો કેટલા આવશે? 17 સત્તા 119. 129 માંથી 119 બાદ થઈ ગયા, વધ્યા કેટલા? 10. ઉપરથી ઉતરે 0 કેટલા થયા? 100. બોલો 17 એકાનો પાડો પાછો. 17 પંચા કેટલા આવશે? 85. 100 માંથી 85 તો બાદ થઈ ગયા, વધ્યા કેટલા? 15. ઉપરથી ઉતરા 3. બોલો પાછો 17 એકાનો પાડો કેટલામાં? 153 આવશે. તો કે 17 નવા 153. ચાલો આ બેનો ભાગાકાર કેટલો આવશે? તો કે 759. એનો મતલબ એવો કે કાયદેસર ગણવા જઈએ તો આનો ભાગાકાર 528 આવે, આનો 759, આનો પણ 759. પણ જો આમાં 10,032 ભાગ્યા 19 કરવાના છે, એટલે કે જો આપણે 9 નો પાડો બોલે, 19 નો નહીં, અને 9 નો પાડો બોલે તો અહીંયા છેલ્લો ડિજિટ 2 છે એવું માનીને ચાલે તો 9 ના પાડામાં છેલ્લો ડિજિટ 2 આવે. એ ક્યારે આવે? તો કે 9 અઠ્ઠા 72. જો એનો મતલબ કે 9 નો પાડો બોલશું અને 9 અઠ્ઠા 72 માં જો છેલ્લો ડિજિટ 2 આવતો હશે તો આપણો છેલ્લો અંક 8 આવતો હશે. આટલું એગ્રી? આગળની આપણને ખબર જ નથી, માની લો. ચાલો આમ હોય કે ભાઈ 10,032 માં ભાગ્યા 19 માં 9 અને 2 આ બે જ જોવાના હોય અને 9 ના પાડામાં આપણે છેલ્લે 2 લઈ આવવા હોય તો કેટલા આરે ભાગ ચલાવવો પડે? તો કે 9 અઠ્ઠા 72. મતલબ કે આપણા ભાગાકારનો છેલ્લો ડિજિટ 8 હશે. આટલું પાકું? જો છેલ્લો ડિજિટ 8 હોય તો છેલ્લા ડિજિટ 8 વાળો ઓપ્શન એક જ છે. કોણ છે? એ. 528 ની આપણને ખબર નથી, પણ આપણો જવાબ એ હશે એટલી આપણને ખબર છે. આમાં પણ એમ જોયું કે ભાઈ જો છેલ્લો ડિજિટ 7 હોય અને ભાગાકારમાં છેલ્લો ડિજિટ 3 હોય તો 3 ના પાડામાં છેલ્લો ડિજિટ 7 આવે એવો કયો નંબર? તો કે 3 નવા 27. 27 માં જો છેલ્લે 7 આવે એનો મતલબ કે આપણા ભાગાકારમાં છેલ્લો ડિજિટ કેટલો હશે? તો કે 9 હોવો જોઈએ. તો આપણા જવાબમાં છેલ્લો ડિજિટ 9 હોય એવો જવાબ કયો છે? તો કે એક જ છે. જો થાય ને ફટાફટ, આખો જવાબ આપણે ગણવો નથી, આપણે એનું કંઈ કામ નથી, આપણે તો આન્સર સુધી પહોંચવાનું છે ગમે તેમ.
ચલો અહીંયા કેટલા આવ્યા તો કે ભાઈ આગળ કેટલા ખબર નથી પણ 3/7 છે એ વાત પાકી. આગળ કેટલા આપણને ખબર નથી પણ 3/7 છે એ વાત બાકી. તો 7 નો પાડો બોલો અને છેલ્લે 3 લઈ આવો તો 7 નવા કેટલા થાય તો કે 63. 7 ના પાડામાં છેલ્લે 3 આવે ક્યારે આવે તો કે 7 નવા કેટલા થાય તો કે 63. એનો મતલબ કે છેલ્લો ડિજિટ આપણો કેવો હોવો જોઈએ 9. આ ભાગાકારમાં બધે લાગુ પડશે. જોઈએ આપણે પેલા એની આપણે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. ચલો ધારો કે 3/7 છે. 3/7 અથવા તો આમ આગળ કઈ પણ નંબર છે આપણે છેલ્લા બે ડિજિટ આવ્યા છે 3/7. 7 એકાનો પાડો આપણે બોલવાનો છે અને 3 લઈ આવવાના છે. ચલો 7 એકાનો પાડો બોલો 3 લઈ આવો કેટલા થશે 7 9 63. 2/7 2/7 માટે 7 એકાનો પાડો બોલો અને ઉપર લઈ આવો 2 કેટલા આવશે 7 6 42. 7 6 કેટલા આવશે 42. ચલો 3/9 લઈ આવો 3/9 લઈ આવો માટે 9 7 63. 2/9 લઈ આવો 2/9 લઈ આવો માટે કેટલા આવશે 9 8 72. છેલ્લો ડિજિટ કેટલો આવે આપણો 8. ચલો 3/9 4/9 લઈ આવો 4/9 લઈ આવવા માટે કેટલા આવશે તો કે 9 6 54. કેટલા આવશે 9 6 54. ચલો 6/9 લઈ આવો 6/9 લઈ આવવા માટે 9 એકાનો પાડો બોલો કેટલા આવશે 9 ચોકુ 36. છેલ્લો ડિજિટ આપણો કેટલો આવશે તો કે 4. આવડી જાય આવું. આની થોડીક પ્રેક્ટિસ કરી લઈએ એક વખત. હજુ એક ટ્વિસ્ટ છે ભાગાકારમાં હજુ એક ટ્વિસ્ટ છે આગળ આપણે શીખીએ. ચાલો 49 એકાનો પાડો આપણને નથી આવડતો પણ આપણને એટલી ખબર છે કે આનો છેલ્લો અંક 7 છે અને ભાગાકારમાં જે નંબર આપ્યો એનો છેલ્લો અંક કેટલો છે 9. 9 એકાનો પાડો બોલીને આપણે છેલ્લે 7 લઈ આવવાના છે. 9 એકાનો પાડો બોલીને છેલ્લે 7 લઈ આવવા માટે કેટલા થાય તો કે 9 તેરી 27. મતલબ કે એવો આપણો જવાબ હશે કે જેનો છેલ્લો અંક કેટલો આવતો હશે 3. બસ આ ટીક કરીને ઉતાર્યો નથી આપણે 49 એકાનો પાડો જ નથી બોલવો. જો ચલો જોઈએ એક બીજો દાખલો. આમાં શું છે તો કે 3/9 9 એકાનો પાડો બોલવાનો છે અને આપણે છેલ્લે લઈ આવવાના છે 3. કેટલા થશે 9 7 63. એનો મતલબ કે આપણે એવો જવાબ આવશે કે જેનો છેલ્લો અંક કેટલો હશે તો કે 7. આન્સર આપણે બી ટીક કરીને આવતું રહેવાનું. એના જેવા જ છે. જોઈએ આગળ. આનો છેલ્લો અંક છે 4. ભાગાકારમાં પણ જે છે એનો પણ છેલ્લો અંક છે 4. તો 4 એકાના પાડામાં 4 એકુ 4 પણ આવે અને 4 6 24 માં પણ છેલ્લે 4 આવે. જો 4 એકા 4 પણ આવે અને 4 6 24 પણ આવે. 24 માં પણ છેલ્લે 4 આવે. આ 2/8 છે. મતલબ કે આમાં 8 નો પાડો બોલીને છેલ્લે 2 લઈ આવવાના છે. તો 8 9 72 પણ આવે ને 8 ચોકુ 32 પણ આવે. જો 8 ચોકુ 32 માં પણ છેલ્લે 2 આવે 8 9 72 માં પણ છેલ્લે 2 આવે. આવું શું કામ થાય છે એ જોઈએ. 4/6 છે તો 6 ચોકુ 24 માં પણ છેલ્લે 4 આવે અને 6 9 54 માં પણ છેલ્લે 4 આવે. જો આમાં પણ બે જવાબ આવ્યા. એ બે જવાબ શું કામ આવે છે? હમણાં તો નહોતા આવતા આપણે આગળ તો. ત્યારે આગળના બધા દાખલામાં જેનો પાડો બોલવાનો હતો એનો છેલ્લો અંક એકી સંખ્યા હતી. આ બધામાં છેલ્લો અંક કેવો છે? બેકી સંખ્યા છે. એમ ન યાદ રહે તો ઉપર નીચે બે જો બેકી સંખ્યા હોય, ઉપર નીચે બે જ્યારે બેકી સંખ્યા હશે ત્યારે આવા બે જવાબ આવશે. આપણે છેલ્લા ડિજિટ છે કેટલા જવાબ આવશે તો કે 2. તો એ 48 હારે ભાગાકાર ને 56 હારે ભાગાકાર કરવા કરતા તો સહેલું જ થયો. છેલ્લા ડિજિટ કેટલા આવશે? 2 જવાબ આવશે. જોઈએ કેવી રીતે. એમ કોન્ફિડન્સ ન આવે ત્યાં સુધી મને જ મજા ન આવે તમને. ચલો જોઈએ આપણે 2/, ધારો કે 4 હોય બરાબર, છેલ્લે 2 હોય ને આમાં છેલ્લે 4 હોય. 4 એકાનો પાડો બોલો કેટલા આવશે તો કે 4 તેરી 12, 4 અઠ્ઠા 32 બરાબર છે. ચાલો પછી 4/6 જોઈએ. 4/6 જોઈએ તો શું આવશે
તો કે 6 ચોકુ 24 અને 6 નવા 54. પછી 6 ના છેદમાં 8 જોઈએ, 6 ના છેદમાં 8 જોઈએ તો કેટલા આવશે? તો કે ભાઈ 8 દુ 16 અને 8 સત્તા 56, બરાબર. પછી 4 ના છેદમાં 8 જોઈએ, 4 ના છેદમાં 8 જોઈએ તો 8 તેરી 24 અને 8 8 64, એમાં પણ છેલ્લે 4 આવે. ચલો પછી 6 ના છેદમાં 2 જોઈએ, 6 ના છેદમાં 2 જોઈએ તો 2 તેરી 6 અને 2 8 16, એમાં પણ છેલ્લે 6 આવે. પછી 8 ના છેદમાં 2 જોઈએ, 8 ના છેદમાં 2 જોઈએ તો 2 ચોકુ 8 અને 2 નવા 18, માં પણ છેલ્લે 8 આવે. હવે તમને એમ થાય કે સાહેબ આ બે ડિજિટ ફટાફટ કેવી રીતે ગોતી લીધા? આપણે તો 2 એકાનો પાડો બોલવો પડે, અહીંયા 3 એકાનો પાડો બોલવો પડે. તો ધ્યાનથી જુઓ ને તો બધાય વચ્ચે 5 5 નો ગેપ છે. જુઓ મને અહીંયા 6 ચોકુ 24 મળે ને એટલે એમાં 5 હું એડ કરી દઉં, 6 નવા 54, એમાં 4 છેલ્લે આવતા હોય. જો મને અહીંયા 8 દુ 16 મળે ને એટલે એમાં હું 5 એડ કરી દઉં, 8 સત્તા 56 માં છેલ્લે 6 આવતા હોય. જો મને 8 તેરી 24 મળે ને એટલે હું એમાં 5 એડ કરી દઉં 3 માં, 8 8 64 થાય ને ઝડપથી. ચલો મને અહીંયા 2 તેરી 6 મળે એટલે હું 3 માં 5 એડ કરી દઉં એટલે 3 8 2 8 16 માં છેલ્લે 6 આવડી જાય. આવું એનો મતલબ એવો કે જ્યારે છેલ્લો ડિજિટ અંશમાં ને છેદમાં બે દેકી હોય ત્યારે આપણી પાસે ઓપ્શન 2 આવશે. હવે 2 ઓપ્શન આવે તો શું કરવાનું? આપણે જવાબમાં આપણને જે ઓપ્શન્સ આપેલા છે એની અંદર 2 છે કે નહીં જોઈએ. ચલો પેલા તો અહીંયા શું આન્સર આવતો હતો? તો કે ભાઈ 4 ના છેદમાં 4, 4 ના છેદમાં 4 એટલે એક તો 4 એકા 4 આવે, એમાં 5 એડ કરો. જો થઈ ગયા 4 6 24. કાં તો છેલ્લો અંક આપણો 1 આવવો જોઈએ, કાં તો છેલ્લો અંક આપણો 6 આવવો જોઈએ. તો 6 વાળો ઓપ્શન છે, જો 1 વાળો ઓપ્શન જ નથી, મતલબ આપણો જવાબ શું થઈ ગયો? સી. 2 ના છેદમાં 8, 2 ના છેદમાં 8 માં શું આવશે? 8 ચોકુ 32 આવશે, કાં તો આમાં 5 એડ કરો, 8 9 72 આવશે. એટલે કે આપણો છેલ્લો અંક કાં તો 4 આવશે કાં તો 9 આવશે. ચલો છેલ્લો અંક કયો છે? તો કે 4 વાળો જ ઓપ્શન છે, 9 વાળો ઓપ્શન આપણી પાસે છે નહીં. ચલો 4 ના છેદમાં 6 એટલે કે 6 ચોકુ 24 આવશે, આમાં પાછા 5 એડ કરો, કેટલા થશે? કાં તો 6 9 54 આવશે, કાં તો છેલ્લો અંક આપણો 4 આવશે, કાં તો છેલ્લો અંક આપણો 9 આવશે. તો કયો ઓપ્શન છે? તો કે છેલ્લો અંક 4 વાળો ઓપ્શન છે. ટીક મારી દો. જોઈએ આવા ભાગાકાર દોસ્તો. ચાલો 268 એકાનો પાડો આપણને આવડતો નથી. જો પહેલી વખત આમ દાખલો જોયો હોય તો તમે છેડ ઉડાડવા માંડો સીધા, અને ક્યાં જઈને ઊભો રહે તો ખબર જ નથી આપણને, બરાબર છે ને? છેલ્લે કેટલા પાડો બોલવાનો થાય, જોઈએ ને પાડો ન આવડતો એટલે આપણે એક દાખલો મૂકીને આગળ વધી જાય. પણ એના કરતા ઓપ્શન જોઈ લો, ઓપ્શન બધા અલગ અલગ છે, બરાબર છે? ઓપ્શનનો છેલ્લો ડિજિટ બધાનો અલગ અલગ છે. તો શું? તો કે ભાઈ છેલ્લો ડિજિટ આનો આગળ ગમે એટલા નંબર આપ્યા પણ છેલ્લો ડિજિટ તો 2 ના છેદમાં કેટલા આવશે? 8 જ આવશે, બરાબર. અને 2 ના છેદમાં 8 આવશે, એનો મતલબ કે 8 નો પાડો બોલીને આપણે છેલ્લે 2 લઈ આવવાના છે. 8 નો પાડો બોલીને છેલ્લે 2 લઈ આવો તો એક તો 8 ચોકુ 32 થાય અને 8 9 72 થાય. 8 ચોકુ 32 અને 8 9 72 માંથી આપણો છેલ્લો ડિજિટ કાં તો 4 હશે કાં તો 9 હશે. આપણી પાસે ઓપ્શન કયા છે? તો કે 9 વાળો ઓપ્શન છે ભાઈ, 4 વાળો ઓપ્શન જ નથી. તો આપણો દાખલો આન્સર કયો આવશે? એ. ચલો 268 એકાનો પાડો પાછો આવ્યો, કઈ વાંધો નહીં, આપણે 6 ના છેદમાં 8 જ મૂકવાના છે, આપણે આગળ ક્યાંય જવું જ નથી. 8 એકાનો પાડો બોલો, છેલ્લે 6 લઈ આવો, કેટલા આવશે? તો કે 8 દુ 16 અને 8 સત્તા 56. આ બે માં 5 ઉમેરો એટલે બીજો ઓપ્શન મળી જાય આપણને, બરાબર છે? ચલો એક તો કાં તો છેલ્લો ડિજિટ 2 આવશે કાં તો છેલ્લો ડિજિટ 7 આવશે. કયા ઓપ્શનમાં? તો કે એ માં છેલ્લો ડિજિટ 2 છે. આપણો આન્સર આવશે કેટલો? 552. આવડી જાય દોસ્તો, છે ને? બહુ જ ઈઝી. હા જો બે ભેગું ભાગુ સભાના દાખલામાં આપણે દિલથી પ્રેક્ટિસ કરી લીધી, ઘણી બધી ભરપૂર પ્રેક્ટિસ કરીને એની અંદર આપણે શીખી ગયા કે ભાગુ સભામાં ગુણાકાર ને ભાગાકાર જો ખાલી કરવાના હોય તો તમે પેલા ગુણાકાર કરો કે પેલા ભાગાકાર કરો એનો ફરક પડતો નથી. ખાલી સરવાળો ને બાદબાકી કરવાના હોય તો પેલા ખાલી સરવાળો કરો કે પેલા બાદબાકી કરો, એના જવાબમાં કઈ ફરક પડશે નહીં. જો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ચારે ભેગું હોય તો કેમ કરવું એનું પણ આપણે શોર્ટકટ ટ્રીક શીખાતા.
ચલો ન જોયો હોય વિડીયો તો ઉપર આઈ બટનમાં એક ક્લિક કરી અને એક વિડીયો એક વખત આખો જોઈ લેજો. ભાગુ સભાની મસ્ત પ્રેક્ટિસ થઈ જશે. તો અત્યારે જોઈએ આપણે કે આ બેયના ગુણાકાર કરીને પછી ભાગાકાર કરશું તો પણ કઈ ફરક પડશે નહીં. તો આપણે તો છેલ્લો ડિજિટ લઈએ, આખું કઈ ગુણાકાર કરવો નથી. 7 × 9 = 63 એટલે કે આનો છેલ્લો ડિજિટ આવશે 6. આ બેયના ગુણાકારનો છેલ્લો અંક આવશે 3. બરાબર છે. એને ભાગ્યા છેદમાં 23 કરવાના એટલે છેદમાં પણ એને ભાગ્યા 23 કરવાના એટલે છેદનો ડિજિટ પણ છેલ્લો કયો આવશે તો કે 3. 3 ના પાડામાં 3 લઈ આવો, ક્યારે આવશે? 3 × 3 અને એક જ ઓપ્શન આવશે. કેમ ખબર પડે એક જ ઓપ્શન આવશે? તો કે ઉપર નીચે બેકી સંખ્યા નથી. બે ઓપ્શન ક્યારે આવે? ઉપર નીચે બેકી સંખ્યા હોય તો જ આવે. એનો મતલબ કે આ બેનો ગુણાકાર કરીને 23 સાથે ભાંગતા જે કંઈ જવાબ આવે એનો છેલ્લો અંક તો એક જ હશે. એવો ઓપ્શન આપણી પાસે એક જ છે. આન્સર ટીક મારીને નેક્સ્ટ. હવે આવડી જાય તમને. 7 × 8 = 56 ના આવશે 6, છેદમાં આવશે 9. બે ઓપ્શન આવશે કે એક ઓપ્શન આવશે? એક જ ઓપ્શન આવશે. બે ઓપ્શન ક્યારે આવે? ઉપર નીચે બે બાજુ બેકી સંખ્યા હોય તો. બેકી નથી. ચલો 9 × 1 નો પાડો બોલો અને છેલ્લે 6 લઈ આવો. કેટલા આવશે? 9 × 4 = 36. આ બેયનો ગુણાકાર જે કંઈ આવે એની સાથે 19 સાથે ભાંગીને પણ આપણા જવાબમાં છેલ્લો અંક તો 4 જ આવશે. છેલ્લો અંક 4 હોય એવો એક જ ઓપ્શન છે. કોણ છે તો કે સી. ટીક કરીને નેક્સ્ટ. ચાલો સરવાળા અને ગુણાકાર બે ભેગા છે. તો સરવાળા અને ગુણાકાર આ તો પેલા સરવાળા કૌંસમાં આપી જ દીધા છે. તો આપણે પેલા કૌંસને સોલ્વ કરીએ તો 5 ને 1 આનો સરવાળો થશે કેટલો? 6. આ 6 અને 3 આનો સરવાળો કેટલો થશે? 9. આ બેયનો સરવાળો આખો ગમે એટલો થાય પણ એનો છેલ્લો આંકડો તો 6 જ હશે. એમાં કન્ફર્મ? આ બેયનો સરવાળો ગમે એટલો થાય પણ એનો છેલ્લો આંકડો તો 9 જ હશે. એ બેયના ગુણાકારનો છેલ્લો અંક 4 જ હશે. આમાં એગ્રી? 6 × 9 કેટલા થાય? 54. 54 નો છેલ્લો અંક કેટલો હશે? 4. એટલે કે આપણા જવાબમાં છેલ્લો અંક કેટલો આવતો હશે? 4 જ આવતો હશે. પછી આ બેયનો સરવાળો કરો, વળી આ બેયનો સરવાળો કરો, પછી પાછા ગુણાકાર કરવા જાવ, જવાબ આ જ આવતો. પણ આપણે એટલું બધું કરવાની જરૂર નથી. આપણે તો સાચો ઓપ્શન કયો ટીક કરવાનો છે એ જોવાનું. જોઈએ. 1 બાદબાકી 6 - 1 એટલે કેટલા આવશે? 5. અને 7 ને 2 9. આ આખાની બાદબાકી ગમે એટલી આવે આપણને ખબર નથી પણ એનો છેલ્લો અંક તો 5 જ આવતો હશે. આ કન્ફર્મ છે. આ આખાનો સરવાળો કેટલો આવે આપણને ખબર નથી પણ એનો છેલ્લો અંક કેટલો આવતો હશે? 9 આવતો હશે. તો આ બેયનો ગુણાકાર પણ 5 × 9 = 45 માં છેલ્લો અંક આપણા જવાબમાં 5 આવતો હશે. એટલે છેલ્લો અંક 5 હોય એવો ઓપ્શન કયો છે? એક જ છે દોસ્ત. કયો છે? બી. મજા આવતી હોય વિડીયોમાં તો એક વખત વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો હવે ગમે એવડા લાંબા દાખલા આપે ને આપણે તો છેલ્લા અંકથી એનો મતલબ છે. જો સૌથી પહેલો દાખલો આપણે જોયો હતો અને ત્યારે આપણે જોઈને ગભરાઈ ગયા હતા કે 157 × 23 સુધી કરી નાખીએ પણ એને પાછી ભાગાકારમાં ભાગ કેમ ચલાવવો જોઈએ? આપણે તો એનું કામ જ નથી. છેલ્લા ડિજિટનું જ કામ છે. કેટલા છે? 8 ને 6 14, 14 ને 2 16. 16 માં છેલ્લો ડિજિટ કેટલો આવશે? 6. ભાગ્યા છેદમાં 7 તેરી 21 એટલે કે આનો ગુણાકાર કેટલો આવશે? એમાં છેલ્લો ડિજિટ કેટલો આવશે? 1. એટલે કે આના છેદમાં છેલ્લો અંક કેટલો આવશે? 1. 1 ના પાડામાં 6 લઈ આવો. 1 ના પાડામાં 6 લઈ આવો એટલે કેટલા થશે? 1 × 6. એટલે કે આપણા ઓપ્શનમાં છેલ્લો ડિજિટ 6 હોય એ આપણો જવાબ. આવડી જાય? ચાલો હા વર્ગ આવે ભલે ને વર્ગ આવે એમાં આપણે છેલ્લા અંકથી જ મતલબ છે. જોઈ લો. તો 58 નો વર્ગ આમ તો આપણને ટ્રીકથી આવડે છે. ટ્રીક આપણે ઘણી બધી શીખી ગયા છે કે 58 નો ધારો કે આમાં છેલ્લો અંક એક સરખો હોત તો આપણે ગણવો પડે અને ગણવો પડે તો આપણને 58 નો વર્ગ ટ્રીકથી આવડે છે દોસ્તો. યાદ કરો. ચલો ન જોયો હોય વિડીયો તો જોઈ લેજો એક વખત. 58 નો વર્ગ કેટલો થશે? તો કે 88 64 માં છેલ્લો અંક આનો કેટલો આવશે? 4 બરાબર. 7 ના વર્ગમાં છેલ્લો અંક કેટલો આવશે? 9 પ્લસ 9 ના વર્ગમાં છેલ્લો અંક કેટલો આવશે? 1
માઇનસ આ એક્સ મૂકો કે ક્વેશ્ચન માર્ક મૂકો, એનાથી ગભરાઈ નહીં જવાનું, બરાબર છે. આપણે એ ફાઇન્ડ કરવાનું છે, ગોતવાનું છે. ચલો, આ બેયનો છેલ્લો અંક 9 ને 1, એટલે કે આનો છેલ્લો અંક 9 ને 1 કેટલા થશે? તો કે 10. અહીંયા કેટલા આવશે? 4 માઇનસ એક્સ. આ માઇનસ એક્સ છે, આ બાજુ આવે તો પ્લસ એક્સ થઈ જાય, અને આ 4 છે સામે જાય તો માઇનસ થઈ જાય. એટલે કે આનો જવાબ છેલ્લો ડિજિટ બરાબર 10 માંથી 4. આપણો આન્સર એવો આવશે કે જેનો છેલ્લો અંક 6 આવતો હશે. કયો છે ઓપ્શન? તો કે બી. આખો ગણ્યો જ નથી, જો આપણે આનો વર્ગ નથી કર્યો, આનો વર્ગ નથી કર્યો, આનો આપણે તો છેલ્લા અંકથી જ આવેલા. પણ છેલ્લા અંકથી ક્યારે આવી શકીએ? તો કે બધાયના છેલ્લા અંક અલગ અલગ હોય તો. જોઈએ, હા, જો સરવાળો, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર ચારે ભેગું આપેલું હોય ત્યારે આપણે શું શીખા દોસ્તો? તો કે ભાઈ સરવાળા બાદબાકીને બહાર રાખી દો, બાકી વધે એટલું બધું કૌંસમાં પૂરી દો. ચલો, આ તો પેલા તો 2 ભાગ્યા 9 આવ્યા, કઈ વાંધો નહીં. જો થોડોક મસાલાવાળો દાખલો લો, 2 ભાગ્યા 9 આવ્યા એટલે આ ભાગાકારનો છેલ્લો અંક 9 નો પાડો બોલો અને છેલ્લે 2 લઈ આવો. 9 નો પાડો બોલીને છેલ્લે 2 લઈ આવો તો કેટલા આવે દોસ્તો? તો કે 9 અઠ્ઠા 72, કેટલા આવશે? 8 પ્લસ આ બેયના ગુણાકાર તો છેલ્લા 4 છક 24, એનો છેલ્લો આંકડો કેટલો આવશે? તો કે 4. આ બેયનો સરવાળો કેટલો આવશે? 8 ને 4 12. આપણા જવાબમાં છેલ્લો અંક કેટલો આવવો જોઈએ? તો કે 12. આપણો આન્સર કેટલો આવશે? એ. ચલો દોસ્તો, તમને વિડીયો ગમેલો હોય તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને શેર કરતા ભૂલાય નહીં. આપણે ઘણા બધા મેથ્સ અને રિઝનિંગના વિડીયો આપણે આ ચેનલ પર અપલોડ કરવાના છીએ, તો ચેનલ સાથે બની રહેજો. વિડીયો આખો જોજો દોસ્તો, અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરતા જાજો. ચલો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.